હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિષય છે ને આજે આપણે વાત કરવાના છે મોક ટેસ્ટ નંબર 18ની. તો ફ્રેન્ડ્સ, અગાઉની જેમ જ આ મોક ટેસ્ટમાં પણ 25 ક્વેશ્ચન છે અને આપણે ડિટેલમાં આ ક્વેશ્ચન્સને સમજવાના છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના પ્રશ્નો છે, કાયદાના પ્રશ્નો છે ને આ કાયદાના પ્રશ્નો આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ અગત્યના બની રહે છે. ખાસ કરીને આપની પ્રિપેરેશન ચેક કરવા માટે આ પ્રશ્નો બહુ જ મહત્વના સાબિત થાય એમ છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. જે લોકો આજે ચેનલ પર નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ લાવું તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી સ્ટાર્ટ કરી દેતું. અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે, who can make rules or give special orders from time to time consistent with CRPC as to the distribution of business among the subordinate judicial magistrate. તો સબોર્ડિનેટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કોણ રૂલ્સ બનાવી આપશે અથવા તો સ્પેશિયલ ઓર્ડર આપશે? ઓપ્શન્સ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ છે, આ તો યાદ રહી જવું જોઈએ આપ સૌને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ બની રહે છે. સાચો જવાબ છે ડી, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ઓકે, રાઈટ આન્સર વિલ બી ડી, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. ઓકે, ક્વેશ્ચન નંબર 2, for appointment of a special public prosecutor how many years of experience is required as an practicing advocate? તો ફ્રેન્ડ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની વાત છે. ઓપ્શન્સ છે 7 years, 10 years, 15 years, 5 years. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન બને છે ઘણીવાર. એટલા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની વાત હોય તો સાચો જવાબ બનશે બી, 10 years. ઘણા લોકો 7 years કરીને આવતા હોય છે ઉતાવળમાં. સાચો જવાબ છે બી, 10 years. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની જ્યારે વાત આવે ત્યારે 10 વર્ષનો પ્રેક્ટિસિંગ અનુભવ જે છે, પ્રેક્ટિસિંગ એડવોકેટ 10 years સુધી હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 3, A is magistrate in his presence a murder took place during his morning walk. Whether he can arrest the culprit himself. તો અહીંયા એવું કહે છે કે એ નામના વ્યક્તિ જે છે મેજિસ્ટ્રેટ છે અને એ જ્યારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે તેમની સામે તેમની હાજરીમાં એક મર્ડર થાય છે. તો જે આરોપીએ ખૂન કર્યું છે એને શું એ જાતે અરેસ્ટ કરી શકે, ધરપકડ કરી શકે? ઓપ્શન્સ છે નો, યસ, ઓનલી પોલીસ કેન અરેસ્ટ, એઝ ધ મેજિસ્ટ્રેટ હેઝ ટુ ટ્રાય ધ કેસ, હી કેન નોટ અરેસ્ટ. શું આન્સર આવશે અહીંયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ કરીને, અને અહીંયા જ્યારે પણ આપ સૌ યાદ રાખવાનું છે અહીંયા. તો અહીંયા ખાસ કરીને શું આન્સર આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ બી, યસ. ક્યાં છે જોગવાઈ? તો CRPC સેક્શન નંબર 44 આપણને એવું કહે છે અરેસ્ટ બાય મેજિસ્ટ્રેટ, અને ત્યાં જોગવાઈ આપેલી છે. તો CRPC સેક્શન 44 યાદ રાખવાની. ઓકે, ક્વેશ્ચન નંબર 4, where court has no knowledge about the document or thing to be in the possession of any person, whether the court can issue search warrant in that condition. જો કોઈ વ્યક્તિને ખબર જ નથી એની પોઝિશનમાં છે કે નહીં, નોલેજ છે જ નહીં, તો ફ્રેન્ડ્સ એ વસ્તુ અથવા થિંગ, ડોક્યુમેન્ટ અથવા તો કોઈ થિંગ પ્રોડ્યુસ કરવા માટે શું સર્ચ વોરંટ ઇસ્યુ કરી શકાશે? ઓપ્શન્સ આર નો, only in such condition when it is known about the specific article, yes, when specific person or place or person is specified. તો ફ્રેન્ડ, શું આન્સર આવશે અહીંયા? તો અહીંયા ખાસ કરીને સ્પષ્ટ જોગવાઈ છે તે મુજબ આન્સર આવશે સી. રાઈટ આન્સર વિલ બી સી. કેમ સી બને? તો સેક્શન નંબર 93 CRPC યાદ કરો. સેક્શન નંબર 93 CRPC માં શું કીધું છે? ધ કોર્ટ મે ઇશ્યુ સર્ચ વોરંટ where such a document or thing is not known to the court to be in the possession of any person. તો yes will be the right answer. ત્યારબાદ, whether any criminal court can compound any document produced before it. ક્રિમિનલ કોર્ટ ઇમ્પાઉન્ડ કરી શકે કોઈ પણ ડોક્યુમેન્ટને એની સમક્ષ રજૂ કરવામાં આવેલું? યસ, નો, ઓનલી સિવિલ કોર્ટ કેન ઇમ્પાઉન્ડ with the consent of senior officer it can be impounded. શું આવશે આન્સર ફ્રેન્ડ? તો અહીંયા ખાસ કરીને આન્સર શું બને છે ખાસ યાદ રાખી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા ક્વેશ્ચન નંબર 5માં આન્સર બને છે યસ. રાઈટ આન્સર ઇઝ એ, યસ. તો ક્યાં જોગવાઈ છે આ?
તો ખાસ કરીને હું જોગવાઈની વાત કરું આપ સૌ સમક્ષ, તો અહીંયા ખાસ કરીને એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 104 104 કઈ 104 કયા કાયદાની? સીઆરપીસી. ઓકે, 104 સીઆરપીસીમાં એવું સ્પષ્ટપણે જણાવેલું છે, એની કોર્ટ મે બી થિંગ્સ ફિટ ઇમ્પાઉન્ડ એની ડોક્યુમેન્ટ ઓર થિંગ પ્રોડ્યુસ બિફોર ઇટ. ક્લિયર? 104 સીઆરપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે. ક્વેશ્ચન નંબર 6, ઓનલી વન સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અમોંગ ધી ફોલોઈંગ. નીચેનામાંથી એક જ સ્ટેટમેન્ટ સાચું છે. If any person having sufficient means neglect or refuses to maintain his mother, she can apply under section 125 of CRPC. Okay? ત્યારબાદ એવું કહે છે, only wife can get relief under section 125 CRPC. Only the children will get order under section 125 of CRPC. No order of maintenance can pass under section 125 of CRPC. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી એક જ સાચું કયું બનશે? યસ, આન્સર આપ સૌને આવડતો હોય તો સાથે સાથે આપતા જજો ને લાસ્ટમાં કેટલા માર્ક્સ આવે આપના એ પણ મને જણાવજો કોમેન્ટ કરીને. ઓકે, તો અહીંયા આન્સર બને છે એ. એ ઇઝ રાઈટ. કારણ શું? સ્પષ્ટ જોગવાઈ છે ક્યાં? સીઆરપીસી 125માં કે સફિશિયન્ટ મીન્સ હોવા છતાં નેગ્લેક્ટ કે રિફ્યુઝ કરે તો એ મધર જે છે શું કરી શકે? 125 હેઠળ અરજી કરી શકે ભરણ પોષણ માટે. ક્લિયર? 7, ધ મેક્સિમમ ટર્મ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ અવોર્ડેડ અંડર ઇન અ સમરી ટ્રાયલ. આ બહુ જ વાર પૂછાય છે અને ઘણીવાર ક્વેશ્ચન પણ પૂછાયેલો છે. સમરી ટ્રાયલમાં મેક્સિમમ પનિશમેન્ટ કેટલી અવોર્ડ થાય? 3 મંથ, 6 મંથ, 1 યર કે 2 યર? તો ફ્રેન્ડ્સ આ તો યાદ રાખી જ લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાચો જવાબ બને છે એ 3 મંથ. સમરી ટ્રાયલમાં 3 મંથ્સ આવશે, યાદ રાખી લેવાનું. ઓકે, ત્યારબાદ સેક્શન નંબર 8, સોરી, ક્વેશ્ચન નંબર 8. On receipt of first information report for commission of an offence, the officer in charge of the police station will send the copy to concerned magistrate under which provision? કયા પ્રોવિઝન હેઠળ કોપી મોકલશે પોલીસ જે તે મેજિસ્ટ્રેટને? 154, 156, 159 કે 157? તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? તો કોપી મોકલવાની વાત છે, તો ફર્સ્ટ એફઆઈઆરની કોપી મોકલવાની વાત છે, તો સાચો જવાબ અહીંયા બને છે ડી, સેક્શન નંબર 147 હેઠળ મોકલશે, 157 હેઠળ મોકલશે. ક્લિયર? 157 યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ બને છે ને ક્વેશ્ચન પણ પૂછાય છે. 9, whether a person can send fine amount through postal department without appearing in the court in some petty offences? If yes, under what provision? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ પેટી ઓફેન્સ વિશે આપણે જોઈ ગયા ને, જે પણ કોઈ દંડ છે નજીવા ગુનાઓમાં એ વ્યક્તિ હાજર થયા વિના પણ શું કરી શકે? હાજર થયા વિના પણ ત્યાં દંડની જોગવાઈ છે ને દંડ ભરી શકે. યસ, અંડર સેક્શન 207, 206, 210 કે 194? તો અહીંયા શું આવશે આન્સર? તો અહીંયા પેટી ઓફેન્સની વાત ક્યાં છે? અંડર સેક્શન 206 ઓફ સીઆરપીસી. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને સાચો જવાબ બને છે બી. 10, A is prosecuted for robbery and in doing so voluntarily causing hurt to B, whether he may be charged under section 323, 392 કે 394 ઓફ આઈપીસી. તો ફ્રેન્ડ્સ એ બી સી ખાસ કરીને રોબરીની વાત કરવામાં વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ટુ બી, વેધર હી મે બી ચાર્જ અંડર સેક્શન, તો એ ચાર્જ કરી શકે આ સેક્શનો હેઠળ? યસ, નો, અલ્ટરનેટિવ ચાર્જ કેન બી ફ્રેન્ડ. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી વિશિસ ઓફ ધી મેજિસ્ટ્રેટ વિચ ચાર્જ બી ફ્રેન્ડ. તો શું આવશે આન્સર? તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું બને છે? અહીંયા બનશે આન્સર ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. આ પણ આવો ક્વેશ્ચન પણ કૂટ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે અને એટલા માટે અહીંયા આન્સર શું બનશે? અહીંયા આન્સર બનશે યસ. ધી આન્સર વિલ બી યસ. હા, ચાર્જ ફ્રેમ થઈ શકે, એમાં સ્પષ્ટ જોગવાઈ છે ને એટલા માટે ખાસ કરીને આપણને અહીંયા કીધું પણ છે કે ચાર્જ ફ્રેમ થઈ શકે. Question number 11. In every criminal trial, when the magistrate finds the accused guilty, he passes the sentence after hearing the accused. આ સાચું છે કે ખોટું છે? બસ એટલું કહેવા માંગે છે કે સાંભળ્યા પછી accused guilty હોય તો એને સાંભળ્યા પછી સજા કરવાની છે. Wrong, it is not required in the summons case. Right, without hearing the accused, no sentence can be passed. It is required only before sending the conviction warrant. Not required at all in any case. તો ફ્રેન્ડ શું આવશે આન્સર? અહીંયા આ વસ્તુ જે છે બિલકુલ સાચી છે, એટલે અહીંયા સાચો જવાબ બનશે બી, રાઈટ. વિધાઉટ હિયરિંગ ધી એક્યુઝ નો સેન્ટેન્સ કેન બી પાસ. એને સાંભળ્યા વિના કોઈ પણ સજા થઈ શકશે નહીં, એટલે આ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ A, B, C are charged for the robbery and after trial convicted by first class magistrate thereafter, whether for the same fact they can be charged and tried for dacoity. તો ફ્રેન્ડ્સ એકવાર રોબરીની ટ્રાયલ ચાલી ગઈ છે, ત્યારબાદ શું એ જ ફેક્ટ પર ડેકોઇટી માટે ટ્રાયલ ચાલશે? યસ, નો, બાર્ડ અંડર સેક્શન 300 ઓફ સીઆરપીસી, ધેર વિલ બી ઇલીગેલિટી. તો શું આવશે આન્સર અહીંયા?
તો અહીંયા આન્સર આવશે યસ ફ્રેન્ડ્સ. ઓકે, તો અહીંયા ખાસ કરીને આન્સર શું આવે છે? યસ. કારણ કે સેક્શન નંબર 300ના ઇલસ્ટ્રેશન એફ જ આ મૂકવામાં આવ્યું છે. એ આપ વાંચશો તો આપ સૌને ક્લેરિટી મળી જશે. સેક્શન નંબર 300 જે ડબલ જીઓપાર્ડીની વાત કરે છે ફ્રેન્ડ્સ, એ સેક્શન નંબર CRPC 300 વાંચો તો આપ સૌને ક્લેરિટી મળી જાય. 13. The composition of an offense under section 320 of CRPC shall have the effect of. તો composition of an offense ની વાત છે, section 320 of CRPC ની વાત છે, તો એની ઇફેક્ટ શું હશે? કન્વિક્શન, ડિસ્ચાર્જ, એક્વિટલ કે ફિનિશ ધી કેસ? તો ફ્રેન્ડ 320 માં શું છે? ઇમ્પોર્ટન્ટલી મેં વાત કરી તો કમ્પાઉન્ડિંગ ઓફેન્સીસની વાત છે. જ્યારે ઓફેન્સ કમ્પાઉન્ડ થાય છે તો એનો ઇફેક્ટ શું ગણાશે? કન્વિક્શન, ડિસ્ચાર્જ, એક્વિટલ, ફિનિશ ધી કેસ. તો ફ્રેન્ડ્સ અહીંયા યાદ રાખી લેજો, હંમેશ માટે યાદ રાખવાનું. સાચો જવાબ બને છે સી, એક્વિટલ. એક્વિટલ ગણાય. ઓકે. 14. Whether any condition imposed by a magistrate when releasing any person on bail can be set aside or modified? If yes, by whom, under which provision? તો જે પણ કોઈ આરોપીને બેલ પર છોડવામાં આવે છે ત્યારે તેના પર જે પણ કોઈ શરતો મૂકવામાં આવી તે શરતોમાં મોડિફિકેશન થઈ શકે અને દૂર કરી શકાય. જો કરી શકાય તો કઈ પ્રોવિઝન હેઠળ? બાય હાઈકોર્ટ અંડર સેક્શન 484, 482, બાય હાઈકોર્ટ or court of session under section 439 of CRPC, by session court under section 465 of CRPC. No court can be set aside or modify such conditions. શું આવશે આન્સર ફ્રેન્ડ્સ? અહીંયા બિલકુલ સિમ્પલ છે. બેલની પ્રોવિઝન આપ જોશો 439 માં સ્પષ્ટ જોગવાઈ છે, તો અહીંયા ધ રાઇટ આન્સર વિલ બી બી. બી આવશે જોગવાઈ, અને સેટ અસાઇડ પણ કરી શકાય અને મોડિફાઈડ પણ શરતો કરી શકાય. કોણ કરી છે? હાઈકોર્ટ અથવા તો કોર્ટ ઓફ સેશન અંડર સેક્શન 439 ઓફ CRPC. ક્વેશ્ચન નંબર 15. Offences against other laws except IPC, if punishable with imprisonment for 3 years and upwards but not more than 7 years, then. તો ફ્રેન્ડ 3 વર્ષથી ઉપરની સજા આઈપીસી સિવાયની વાત છે અને 7 વર્ષથી ઓછી સજા હોય તો એવા ગુના કેવા કહેવાશે? ઇટ વિલ બી કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ, નોન કોગ્નિઝેબલ એન્ડ બેલેબલ, કોગ્નિઝેબલ એન્ડ બેલેબલ, નોન કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. તો ફ્રેન્ડ્સ અહીંયા શું આન્સર આવશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ. અહીંયાથી ખાસ પ્રશ્ન ઘણીવાર બને છે અને પૂછાય પણ છે. તો અહીંયા સાચો જવાબ આવશે એ, ઇટ વિલ બી કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. કેમ? સેકન્ડ શેડ્યુલ યાદ કરો, CRPC સેકન્ડ શેડ્યુલ યાદ કરશો તો આ ક્વેશ્ચનનો આન્સર આપને આવડી જાય. CRPC સેકન્ડ શેડ્યુલ. ઓકે. 16. An inscription on a metal plate or stone is a document. Wrong. Right. Documents always on paper only. There are only archaeological things. તો અહીંયા ખાસ કરીને વાત છે ત્યારે આપણે જોઈ ગયા છે ડોક્યુમેન્ટ એવિડન્સ એક્ટમાં છે, અને મેટલ પ્લેટ ઓન સ્ટોનમાં જે પણ કંઈ રહેલું છે ઇન્સ્ક્રિપ્શન એ ડોક્યુમેન્ટ ગણાશે. રાઈટ આન્સર વિલ બી બી. રાઈટ છે. ક્લિયર? સમજી ગયા? ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17. A tried for the murder of B by poison. The fact that before the death of B, A procured poison similarly to that which was administered to B is not relevant, relevant, partly relevant કે neither relevant nor irrelevant. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને વાત છે તો શું આવશે આન્સર? તો અહીંયા આન્સર વિલ બી બી. એ રેલેવન્ટ ગણાશે. કેમ? તો ઇન્ડિયન એવિડન્સ એક્ટની સેક્શન નંબર 8માં શું કીધું છે કે ફોર પ્રોબ્લેમ વિચ ડીલ્સ વિથ ધી મોટિવ, પ્રિપેરેશન એન્ડ પ્રીવિયસ એન્ડ સબસિક્વન્ટ કન્ડક્ટ ક્વેશ્ચન નંબર 8માં છે. તો આવું કન્ડક્ટ જો પણ હોય, પ્રીવિયસ ઓર સબસિક્વન્ટ કન્ડક્ટ હોય તો એ રેલેવન્ટ ગણાશે. એટલે અહીંયા આન્સર આવશે બી. 18. In which section of Indian Evidence Act special provision is mentioned regarding evidence relating to the electronic record? તો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે કયું પ્રોવિઝન છે? સેક્શન 59, 63, 65A કે 67A? તો આ તો બહુ સિમ્પલ આન્સર આવી જાય આનો. 65A માં ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત છે. A sells B a horse and verbally wants him sound. A gives B a paper in these words, bought of a horse for ₹500. Whether B can prove the verbal warranty? શું વર્બલ વોરંટી પ્રૂવ કરી શકાશે? યસ. બાર્ડ અંડર સેક્શન 92 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ? નો. અંડર સેક્શન 91 ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઓનલી રિટન ડોક્યુમેન્ટ્સ કેન બી પ્રૂવ. તો શું આવશે આન્સર? અહીંયા ખાસ કરીને આ જે વાત કરવામાં આવી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, અને 92માં સ્પષ્ટપણે અહીંયા જણાવેલું છે. એટલા માટે અહીંયા શું આ વર્બલ વોરંટી પ્રૂવ કરી શકાશે. અને ખાસ કરીને સેક્શન નંબર 92નું ઇલસ્ટ્રેશન જી છે ત્યાંથી આ ક્વેશ્ચન ફ્રેમ થયો છે. એટલે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઇલસ્ટ્રેશનમાંથી મેં અગાઉ પણ કીધું હતું ડાયરેક્ટલી ક્વેશ્ચન્સ બનતા હોય છે અને આપ સૌને આવડવા જોઈએ. 20. A prosecutes B for theft and wishes the court to believe that B admitted the theft to C
હુ મસ્ટ પ્રૂવ ધી એડમિશન, કોને પ્રૂવ કરવું પડે આવું એડમિશન? તો અહીંયા ખાસ કરીને ઓપ્શનનો સાચો જવાબ આવશે એ પ્રૂવ કરવું પડે. કારણ શું? તો જે વિશ કરતું હોય ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ કરીને તો અહીંયા સેક્શન નંબર 103 એવું જણાવે છે, એનું ઇલસ્ટ્રેશન જ છે, ધ બર્ડન ઓફ પ્રૂફ એઝ ટુ ધી એની પર્ટિક્યુલર ફેક્ટ lies on that person who wishes the court to believe in its existence. જેના પર બર્ડન, જે માનતું હોય કોર્ટ એવું માને પર્ટિક્યુલર ફેક્ટ બાબતે, તો એ વ્યક્તિ પર બર્ડન ઓફ પ્રૂફ રહેલું છે. ઓકે. ત્યારબાદ 21, ધી અંડર વિચ પ્રોવિઝન ઇન્ડિયન એવિડન્સ એક્ટ કોર્ટ કેન પ્રિઝ્યુમ રિગાર્ડ ડોરી ડેથ. ડોરી ડેથમાંથી 113A, 114A, 113B કે 114B. તો ફ્રેન્ડ સાચો જવાબ આવશે 113B. આપણે જોઈ ગયા છે ને, આવડવું જોઈએ. Dumb witness may give his evidence by writing or sign in open court. Such evidence shall be deemed to. મૂંગો વ્યક્તિ આપણે ઘણીવાર ક્વેશ્ચન પૂછ્યો છે ફ્રેન્ડ્સ. આ જે ક્વેશ્ચન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ, એટલા માટે રિપીટ થતા હોય, કદાચ રિપીટ પણ થતા હોય તો બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો ફ્રેન્ડ્સ, મૂંગો વ્યક્તિ લેખિતમાં કંઈ પુરાવો આપે, સાઇનથી ઇશારાથી પુરાવો આપે, તો એનો પુરાવો કેવો કહેવાશે? ઇટ વિલ બી ઓરલ એવિડન્સ. યાદ રાખી જ લેજો આને. 23, ઇન અ ટ્રાયલ ઓફ મર્ડર, રેપ એન્ડ ડેકોઇટી, નંબર ઓફ વિટનેસીસ રિક્વાયર 10, 8 and 6 રિસ્પેક્ટિવલી. આ સાચું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ ગયા છે કોઈ પણ કેસ માટે નો પર્ટિક્યુલર નંબર ઓફ વિટનેસીસ રિક્વાયર્ડ, એવું જરૂરી નથી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ડી વિલ બી ધી રાઇટ આન્સર. ઓકે. 24, ઇફ એની એડવોકેટ આસ્ક ક્વેશ્ચન્સ વિધાઉટ રીઝનેબલ ગ્રાઉન્ડ, ધી પ્રોસિજર કોર્ટ શેલ એડોપ્ટ, કોર્ટ વિલ નોટ ડિક્ટેટ ધેમ, વિલ હિયર ક્વાઇટલી, રિપોર્ટ ટુ સ્ટેટ બાર કાઉન્સિલ, વિલ પરમિટ ટુ આસ્ક. તો ફ્રેન્ડ્સ, જે રીઝનેબલ ક્વેશ્ચન નથી, જેનો કોઈ ગ્રાઉન્ડ જ નથી, એવો પ્રશ્ન પૂછવામાં આવે વકીલ દ્વારા, તો કોર્ટ શું કરશે? તો કોર્ટ કઈ પદ્ધતિ અપનાવશે? કોર્ટ તેને ડિક્ટેટ કરશે નહીં. ક્લિયર? રાઇટ આન્સર ઇઝ ઇમ્પોર્ટન્ટ. અંડર વિચ પ્રોવિઝન વિટનેસ કેન રિફ્રેશ હિઝ મેમરી. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 25 નો આન્સર આપશો હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનો છે. ઇન્ડિયન એવિડન્સની કઈ કલમ હેઠળ વિટનેસ પોતાની મેમરીને રિફ્રેશ કરી શકે? સેક્શન 145, 159, 157 કે 165? જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો ફ્રેન્ડ્સ. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને ઘણું બધું નોલેજ મળી ગયું હશે, ને સાથે સાથે આપની તૈયારી કેવી છે એ પણ આપ સૌને ખબર પડી ગઈ હશે. કેટલા માર્ક્સ આવે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, મળીએ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.